આપણે અભ્યાસ કરીએ છીએ ધોરણ 11 વિષય બાયોલોજી ચેપ્ટર નંબર 3 વનસ્પતિ સૃષ્ટિ. છેલ્લા લેક્ચરોની અંદર આપણે અભ્યાસ કર્યો અને આવૃત્ત બીજધારી આજનો આપણો ટોપિક છે આવૃત્ત બીજધારી વનસ્પતિ. બરાબર? આવૃત્ત બીજધારી વનસ્પતિ છે અને અંગ્રેજીમાં શું કહે છે? તો આને અંગ્રેજીમાં કહેવાય છે એન્જીઓસ્પર્મ્સ. એન્જીઓસ્પર્મ્સ એટલે કે આવૃત્ત બીજધારી વનસ્પતિ. જો તમને આવૃત્ત બીજધારી વનસ્પતિની વ્યાખ્યા ખબર હોય તો આપણા માટે આવૃત્ત બીજધારીની વ્યાખ્યા આપવી કઠિન નથી. આવૃત્ત બીજધારી વનસ્પતિ એટલે કે જે વનસ્પતિમાં અંડક અથવા તો બીજ આવરણ વડે ઘેરાયેલા હોય. બરાબર? એટલે માની લો કે અંડક, આ અંડક છે. અંડકની ફરતે આ રીતે આવેલી છે બીજાશયની દિવાલ. અંડક છે. અંડક એ ખુલ્લું નથી, અંડક એ નગ્ન નથી. અંડકની ફરતે અહીંયા બીજાશયની દિવાલ આવેલી છે. બીજાશયની દિવાલ આવેલી છે. તો આને કહેવાય આવૃત્ત બીજધારી વનસ્પતિ. સમજી લો કે બીજ છે. બીજની ફરતે આવેલી છે અહીંયા ફળ દિવાલ. બીજની ફરતે ફળ દિવાલ આવેલી છે. એટલે બીજ પણ ખુલ્લું છે નહીં, બીજની ફરતે પણ આપણને ફળ દિવાલ જોવા મળે છે. તો જે વનસ્પતિની અંદર આ રીતે બીજ પણ ઢંકાયેલા હોય, નગ્ન હોય નહીં, ખુલ્લા હોય નહીં, તે વનસ્પતિને આપણે કહીએ છીએ આવૃત્ત બીજધારી વનસ્પતિ. અંડકનું ફલન થાય એટલે અંડકના ફલનના પરિણામે શું બને છે? બીજ બને છે. એટલે પૂર્વ ફલન રચનાઓ પણ ઢંકાયેલી હોય છે અને પશ્ચ ફલન રચના પણ ઢંકાયેલી હોય છે. તો આ વનસ્પતિને આપણે આવૃત્ત બીજધારી વનસ્પતિ કહીએ છીએ. આવૃત્ત બીજ જેનું આવૃત્ત થયેલું હોય, ઢંકાયેલું હોય એને કહેવાય આવૃત્ત બીજધારી વનસ્પતિ. ઠીક છે? ચલો વધી આગળ. આવૃત્ત બીજધારી વનસ્પતિ એ વનસ્પતિ સૃષ્ટિમાં સૌથી મોટામાં મોટો સમૂહ છે. આટલો મોટો સમૂહ બીજો કોઈ છે નહીં. એટલે અહીંયા લખીશું આપણે વનસ્પતિ સૃષ્ટિમાં સૌથી મોટો સમૂહ. વનસ્પતિ સૃષ્ટિમાં સૌથી વિશાળ સમૂહ છે. ક્યાં જોવા મળે છે આવૃત્ત બીજધારી વનસ્પતિ? તો તમે માંગો એ સ્થાનમાં, તમે માંગો ને એ નિવાસ સ્થાનમાં આવૃત્ત બીજધારી વનસ્પતિ જોવા મળે છે. એટલે આપણે એવું લખી શકીએ લગભગ બધા જ નૈસર્ગિક નિવાસ સ્થાનોમાં, બધા જ પ્રાકૃતિક નિવાસ સ્થાનોમાં આપણને આવૃત્ત બીજધારી વનસ્પતિ જોવા મળે છે. એટલે કે તમે કહો કે ભાઈ જલીય પાણીમાં છે, બરફમાં છે, જમીનની સપાટી એટલે સ્થળ જ પણ છે, રણ પ્રદેશમાં છે. ખ્યાલ આવી ગયો? મધ્યોદબીજ એટલે કે પાણી અને જમીન વાળો વિસ્તાર હોય એવા વિસ્તારમાં એ જોવા મળશે તમને. બરાબર? શુષ્કોદબીજ એટલે કે જે રણ પ્રદેશ છે, શુષ્ક જગ્યાઓ છે એમાં પણ તમને જોવા મળશે. લવણોદબીજ એટલે જ્યાં ક્ષારનું પ્રમાણ વધારે હોય, જ્યાં લાવણતા વધારે હોય એવા વિસ્તારોમાં પણ તમને જોવા મળશે. બોલો, હવે ખ્યાલ આવી ગયો કે તમને આ વનસ્પતિઓ લાંબી લાંબી લતાઓ સ્વરૂપે પણ જોવા મળશે, વેલાઓ સ્વરૂપે પણ જોવા મળશે. એટલે તમે માંગો એ નિવાસ સ્થાનમાં, તમે જે નિવાસ સ્થાનમાં બોલો કે આ નિવાસ સ્થાનમાં જોવા મળે તો ના, ત્યાં નિવાસ સ્થાનમાં વનસ્પતિ જોવા મળે. અને એટલા માટે જે વનસ્પતિ સૃષ્ટિનો સૌથી મોટો સમૂહ છે. બરાબર? તો આટલું બધું આપણે ડિટેલમાં ન લખતા આપણે એવું બી લખી શકીએ કે બધા જ નૈસર્ગિક પ્રાકૃતિક નિવાસ સ્થાનોમાં આવૃત્ત બીજધારીઓ જોવા મળે છે. બરાબર? અહીંયા આપણે લખીશું બધા જ પ્રાકૃતિક નૈસર્ગિક નિવાસ સ્થાનોમાં જોવા મળે છે. હવે એની રેન્જ નક્કી કરી લઈએ આપણે. આવૃત્ત બીજધારી વનસ્પતિ છે કયા સ્વરૂપોમાં જોવા મળશે? તમે માંગો એ સ્વરૂપો. તમે માંગો લાઇનિંગ, ચેક્સ બધું જ મળશે. એટલે વૃક્ષ પણ મળશે, છોડ પણ મળશે, બરાબર, અને ક્ષુપ પણ મળશે. બરાબર? લતાઓ પણ મળશે, વેલાઓ પણ મળશે, બધું છે. બધા જ સ્વરૂપોમાં તમને આવૃત્ત બીજધારી વનસ્પતિ છે જોવા મળે છે. એટલે એની રેન્જ નક્કી કરી.
તમે તો આવૃત બીજધારી વનસ્પતિમાં છોડવા હોય તો આ છોડ પણ હોય, વૃક્ષો પણ હોય, શુકો પણ હોય, આ વનસ્પતિ લતાઓ સ્વરૂપે પણ જોવા મળે, વેલાઓ સ્વરૂપે પણ જોવા મળે છે. તમે માંગો એ સ્વરૂપમાં એમ ખ્યાલ આવી ગયો. તો આવૃત બીજધારી વનસ્પતિ આપણને છોડ, વૃક્ષો, શુકો, લતાઓ, વેલાઓ દરેક સ્વરૂપમાં જોવા મળે છે. ઠીક છે કે મહત્વ શું છે, આવૃત બીજધારીના ઉપયોગો શું છે? તમે માંગો એવો ઉપયોગ કે ખોરાક તરીકે, યસ, બળતર તરીકે, હા, ઘાસચારા તરીકે, હા, ઔષધ તરીકે, હા, મસાલા તરીકે, હા, સુશોભનની અંદર, હા, બોલો ખ્યાલ આવી ગયો કે તો બધા તેના ઉપયોગો છે. વિવિધ પ્રકારની આવૃત બીજધારી વનસ્પતિઓ છે, એની અંદર આપણને આ પ્રકારના ઉપયોગો જોવા મળે છે. ઠીક છે, તો એ મુદ્દો બનાવી દઈએ કે આવૃત બીજધારી વનસ્પતિ છે એના ઉપયોગો શું છે. તો તમે આવૃત બીજધારી વનસ્પતિઓનો ઔષધ તરીકે ઉપયોગ કરી શકો છો, વનસ્પતિઓ તમે ખોરાક તરીકે ઉપયોગ કરી શકો, તમે બળતણ તરીકે ઉપયોગ કરો, ઘાસચારા તરીકે ઉપયોગ કરો, વિવિધ પ્રકારના મસાલાઓ છે તે તરીકે તમે ઉપયોગ કરી શકો છો, સુશોભનમાં તમે ઉપયોગ કરી શકો છો. બોલો ખ્યાલ આવી ગયો. અને એના સિવાય બીજા ઘણા બધા ઉપયોગો છે, આપણે આગળ ભણવાના છે. આટલી ખબર પડી ગઈ. તો આવૃત બીજધારી વનસ્પતિ છે એના ઉપયોગો છે. હવે કેટલાક ઉદાહરણોની આપણે વાત કરી લઈએ. ઉદાહરણ, તો આવૃત બીજધારી વનસ્પતિમાં સૌથી ઊંચામાં ઊંચું વૃક્ષ જેને કહેવાય છે નીલગિરી. આવૃત બીજધારીમાં સૌથી ઊંચું વૃક્ષ નીલગિરી, સૌથી ઊંચું વૃક્ષ નીલગિરી. યુકેલિપ્ટસ અંગ્રેજીમાં કહેવાય, અંગ્રેજી નામ યાદ રાખજો, ભૂલતા નહીં. યુકેલિપ્ટસ એટલે કે નીલગિરી. અને આ જે નીલગિરી છે એની હાઈટ 100 મીટર જેટલી છે આશરે, અથવા તો એનાથી પણ ઊંચું. બરાબર, ઘણી રેફરન્સ બુકોમાં 90 થી 100 મીટર આપેલું છે. 90 મીટર થી 100 મીટર, અથવા તો 100 મીટર જેટલી, અથવા 100 મીટર કરતા પણ ઊંચું. બરાબર, એટલે આવૃત બીજધારીમાં સૌથી ઊંચું વૃક્ષ એટલે કે નીલગિરી છે. દુનિયાનું સૌથી ઊંચું નહીં, દુનિયાનું સૌથી ઊંચું તો સિકોયા. બરાબર, આવૃત બીજધારીમાં સૌથી નાના કદની વનસ્પતિ કઈ? સૌથી નાના કદની, સૌથી નાના કદની વનસ્પતિનું નામ છે વુલ્ફિયા. વુલ્ફિયા ગ્લોબોઝા. ટૂંકમાં તમને ફક્ત વુલ્ફિયા નામ આપેલું છે, મેં આખું નામ લખ્યું વુલ્ફિયા ગ્લોબોઝા. વુલ્ફિયા ગ્લોબોઝાનું કદ કેટલું હોય છે? તો 2 થી 5 મિલીમીટર. 2 થી 5 મિલીમીટર વુલ્ફિયા ગ્લોબોઝાનું કદ આપણને જોવા મળે છે. ખ્યાલ આવી ગયો. એ જ રીતે કેટલીક આવૃત બીજધારી વનસ્પતિઓ છે એ ચોક્કસ પ્રકારની વિશિષ્ટતાઓ ધરાવે છે. બરાબર, દાખલા તરીકે એક વનસ્પતિમાં આવે તેનું નામ છે રેફલેસિયા આર્નોલ્ડી. રેફલેસિયા આર્નોલ્ડી. પર રેફલેસિયા આર્નોલ્ડી નું તમે પુષ્પ જોશો, પુષ્પ, તો પુષ્પનું વજન 8 કિલોગ્રામ. પુષ્પનું વજન કેટલું? 8 કિલોગ્રામ વજન અને 1 મીટર એનો વ્યાસ. રેફલેસિયા આર્નોલ્ડી નું પુષ્પ સૌથી મોટું ગણાય છે. બરાબર, તો રેફલેસિયા આર્નોલ્ડી નું જે પુષ્પ છે, પુષ્પનું વજન 8 કેજી અને પુષ્પનો વ્યાસ છે 1 મીટર. એ જ રીતે તમે નામ સાંભળ્યું હશે રામબાણ. એટલે આમાં આપણે એવું જ લખીએ છીએ કે ચોક્કસ પ્રકારની વિશિષ્ટતાઓ ધરાવે છે એની જ વાત કરીએ છીએ. બાકી આવૃત બીજધારીમાં તો બધી મોટાભાગની વનસ્પતિ આવી જાય આમાં. સામાં આવૃત બીજધારીમાં આવી જાય એમ. આપણે બધી જે શાકભાજીને આ બધું જે ખાઈએ છીએ બધું શામાં આવશે? આવૃત બીજધારીમાં જ આવશે બધું જ. બરાબર, રામબાણ. તો રામબાણની અંદર તમે જોશો પુષ્પ વિન્યાસ. તો રામબાણનો પુષ્પ વિન્યાસ છે 6 મીટર લંબાઈ ધરાવે છે. હવે મુદ્દાઓ આપેલા નહીં, તમારે એડ કરી દેવાના.
બરાબર. રેફલેસલી આર્નોલ્ડી અને રામબાણ વિશે. તો રેફલેસલી આર્નોલ્ડી નું પુષ્પ છે સૌથી મોટું પુષ્પ ગણાય છે. 8 કિલોગ્રામ વજન અને એનો વ્યાસ 1 મીટર વ્યાસ હોય છે. રામબાણ પુષ્પ વિન્યાસ છે એની લંબાઈ 6 મીટર હોય છે. એટલે પુષ્પ વિન્યાસ આનો લાંબો હોય છે રામબાણ. રેફલેસ આર્નોલ્ડી ની અંદર પુષ્પ છે એની વિશિષ્ટતા છે. ખબર પડી ગઈ આગળ? ખબર પડી ગઈ આગળ? કોઈ ડાઉટ આમાં? ચલો હવે સમજવાનો પ્રયત્ન કરીએ કે આવૃતબીજધારી વનસ્પતિને મુખ્યત્વે કેટલા વર્ગોમાં વહેંચવામાં આવે છે. તો મુખ્યત્વે આવૃતબીજધારી વનસ્પતિને બે વર્ગોમાં વહેંચવામાં આવે છે, એકદળી અને દ્વિદળી. આવૃતબીજધારી વનસ્પતિને મુખ્યત્વે બે વર્ગોમાં વહેંચવામાં આવે છે. કેમ બોડી લેંગ્વેજ તમારી આમ એકદમ લૂઝ થઈ ગઈ લાગે છે હે ભાઈ? બીજી ઉન્નતિ થાકી ગયો છો? તો આવૃતબીજધારી વનસ્પતિને બે વર્ગોમાં વહેંચવામાં આવે છે. અને બે વર્ગોના નામ છે એકદળી અને દ્વિદળી. આ બે વર્ગોના નામ એકદળી વનસ્પતિ અને દ્વિદળી વનસ્પતિ. એકદળી વનસ્પતિ અને દ્વિદળી વનસ્પતિ છે એનો તફાવત ભણી લઈએ આપણે. અહીંયા હું લખું છું એકદળી, અહીંયા હું લખું છું દ્વિદળી. તો આવૃતબીજધારી વનસ્પતિના મુખ્યત્વે બે વર્ગો, એકદળી અને દ્વિદળી. અને બીજી ઘણી બધી ડિટેલ છે બરાબર, એ પછી તમને લખાવી દઈશ. તમારી બુકમાં નથી આપેલી એટલા માટે. હાલ અત્યારે જે જરૂરી છે આપણે અભ્યાસ કરી લઈએ. તો આ પ્રકારનું જે વર્ગીકરણ એકદળી અને દ્વિદળીના વર્ગીકરણ જે આપ્યું તમને આપ્યું બેન્થામ અને હુકર. આપણે આગળ ભણી ગયા ને બે વૈજ્ઞાનિક એક બેન્થામ અને બીજા હુકર, બરાબર. તો એમનું વર્ગીકરણ છે. બેન્થામ અને હુકરે આવૃતબીજધારી વનસ્પતિને બે વર્ગોમાં વિભાજિત કરી, એકદળી અને દ્વિદળી. શું કહેવા માંગે છે જોઈ લઈએ. તો આજે એકદળી વનસ્પતિનું તમે બીજ જોશો તો પહેલો બીજનો તફાવત છે. સમજી લો કે મકાઈનું દાણું, બરાબર. મકાઈ એકદળી વનસ્પતિનું ઉદાહરણ છે. એકદળી વનસ્પતિના બીજમાં એક જ બીજપત્ર હોય છે. તો જે વનસ્પતિના બીજના એક જ બીજપત્ર હોય એને એકદળી બીજ, એને એકદળી વનસ્પતિ કહેવાય. અથવા તો દેશી ભાષામાં કહીએ તો જે બીજ છે એની બે ફાળ ના થઈ શકે, જે બીજ છે એની બે ટુકડા થઈ શકે નહીં, તો એને કહેવાય એકદળી બીજ. અને જે વનસ્પતિમાં એકદળી બીજ જોવા મળે એને કહેવાય એકદળી વનસ્પતિ. સમજાય છે? ચલો એ જ રીતે દ્વિદળી વનસ્પતિ. તો દ્વિદળી વનસ્પતિના બીજ સમજી લો કે ભાઈ વાલ. તો વાલનું બીજ છે એને હું બે ભાગમાં વિભાજિત કરી શકું આ રીતે. વાલનું બીજ હોય એને હું આ રીતે બે ભાગની અંદર વિભાજિત કરી શકું. એટલે જે બીજની બે ફાળ થઈ શકે, બરાબર. અથવા તો આપણે એવું કહીએ કે ભાઈ જે વનસ્પતિના બીજમાં એક નહીં પણ બે બીજપત્રો આવેલા છે. આ એક બીજપત્ર અને બીજું બીજપત્ર, તો આને કહેવાય દ્વિદળી વનસ્પતિ. બરાબર. શાબ્દિક આખું વાક્યમાં હું વર્ણન અહીંયા કરતો નથી. ખ્યાલ આવી ગયો બધાને? જે વનસ્પતિના બીજમાં એક જ બીજપત્ર રહેલું હોય તેને એકદળી વનસ્પતિ કહેવાય. જે વનસ્પતિના બીજમાં બે બીજપત્રો આવેલા હોય તેને દ્વિદળી વનસ્પતિ કહે છે. બીજ, હવે તમને કોઈ કદાચ પૂછી લે કે અહીંયા મુદ્દો એ નથી, હું તમને ખાલી સમજાવવા માટે સમજાવું છું. બીજપત્ર એટલે શું? તો બીજપત્ર એક પ્રકારની ખોરાક સંગ્રહી રચના છે. બીજપત્ર ખોરાક સંગ્રહી રચના છે. તમે એમ જ સમજી લો કે બીજપત્ર એટલે ખોરાકનું ગોડાઉન, જેની અંદર ખોરાકનો સંગ્રહ થયેલો હોય છે. એટલે આ બીજને તમે જ્યારે રોપો જમીનમાં તો બીજનું થાય બીજાંકુરણ, અને બીજાંકુરણમાંથી નીચે મૂળતંત્ર પેદા થાય, અને ઉપર પ્રરોહતંત્ર પેદા થાય. તો શરૂઆતની અંદર જે પોષણ મળતું હશે એ પોષણ છે એ મૂળતંત્રમાં સંગ્રહિત થઈ જશે. અને જે પોષણ મળતું હશે એ મૂળતંત્રમાં સંગ્રહિત થઈ જશે.
એ બીજપત્રોમાંથી મળશે. કારણ કે પહેલા દિવસથી વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ કરતી તો નહીં થાય ને. પહેલા દિવસે છોકરું જન્મે એટલે બધું શીખી જાય છે ધીમે ધીમે. પેલા આવી ગયું ને એવી રીતે બીજાન પૂર્ણ થાય એટલે શરૂઆતમાં જે મૂળતંત્ર અને પ્રગોતંત્ર બનશે એના માટે જે પોષણ જોઈએ, એના માટે જે ખોરાક જોઈએ એ ક્યાંથી આવશે? બીજપત્રોમાંથી આવશે. ઉતરી ગઈ મગજમાં વાત? ઓકે. તો આ બંને વચ્ચે એક બીજપત્રોનો તફાવત છે. બરાબર? હવે એક તફાવત છે એ છે શિરા વિન્યાસ. શિરા વિન્યાસ. શિરા વિન્યાસ એટલે શું સમજાવો? સમજી લો કે આ પર્ણ છે. હવે આ પર્ણની અંદર એની શિરા હોય છે, આ રીતે એની નસો હોય છે. તમે કદાચ ધ્યાન આપ્યું હોય તો પર્ણની અંદર પણ આપણને આ રીતે રસ્તાઓ નસો જોવા મળે. એ નસો એટલે શિરાઓ કહેવાય. બરાબર ને? તો આ છે પર્ણપત્ર. તો કેટલીક વનસ્પતિ હોય એટલે સમજી લો કે કેટલી વનસ્પતિ હોય, કેટલી વનસ્પતિમાં જે શિરાઓ છે આ રીતે જ હોય, આમ સીધે સીધી. તો શિરાઓની આ પ્રકારની ગોઠવણી જે છે એને કહેવાય છે સમાંતર. અને શિરાઓની પર્ણપત્રમાં જે ગોઠવણી થયેલી છે એને શિરા વિન્યાસ કહેવાય. વિન્યાસ એટલે ગોઠવણી થઈ. પુષ્પોની ગોઠવણી એટલે પુષ્પ વિન્યાસ. શાખાઓની ગોઠવણી એટલે શાખા વિન્યાસ. બોલો ખ્યાલ આવી ગયો? જરાયુની ગોઠવણી એટલે જરાયુ વિન્યાસ. અને શિરાની ગોઠવણી એટલે શિરા વિન્યાસ. તો એક ઘણી વનસ્પતિના જે પર્ણો છે એ પર્ણોમાં સમાંતર શિરા વિન્યાસ જોવા મળે છે. આને સમાંતર શિરા વિન્યાસ કહેવાય. કેટલાક પર્ણોમાં તમને આ પ્રકારે શિરાઓ છે જોવા મળશે. તો એ પર્ણ કઈ વનસ્પતિનું થઈ ગયું? એક ઘણી વનસ્પતિ. કેટલાક પર્ણોની અંદર તમને આ પ્રકારે શિરા વિન્યાસ જોવા મળશે. આ જાલાકાર સ્વરૂપ. કયા સ્વરૂપે? આમ જાલાકાર સ્વરૂપે તમને આ રીતે શિરા વિન્યાસ જોવા મળે. એમાં બધી શિરાઓ એકબીજાની સમાંતર આવેલી હોય નહીં. એટલે અહીંયા શિરાઓની જે ગોઠવણી છે એનો પ્રકાર થયો જાલાકાર. દ્વિદળી વનસ્પતિમાં જાલાકાર શિરા વિન્યાસ તેના પર્ણોમાં જોવા મળે છે. ખ્યાલ આવી ગયો? એના પછી ત્રીજો તફાવત છે પુષ્પ. તો પુષ્પ સામાન્ય રીતે એકદળી વનસ્પતિમાં અને દ્વિદળી વનસ્પતિમાં કયા પ્રકારના જોવા મળે છે એની વાત કરી લઈએ. બરાબર? તો હવે પુષ્પની વાત આવી છે તો આપણે પહેલા એવું સમજી પુષ્પની વાત આવી છે તો પહેલા પુષ્પ શું છે સમજી લઈએ. પછી આનો જે તફાવત છે એના ઉપર આપણે પ્રયાણ કરીએ. બરાબર ને? એટલે વધારે મજા આવશે. તો લાક્ષણિક પુષ્પની આપણે વાત કરી અને આ જે પુષ્પ છે જે રીતે આવૃત બીજધારીમાં શંકુ હોય એ રીતે અનાવૃત બીજધારીમાં શંકુ હોય એ રીતે આવૃત બીજધારીમાં શું હોય? પુષ્પ હોય. એમ એટલે અનાવૃત બીજધારીમાં શંકુ બરાબર આવૃત બીજધારીમાં પુષ્પ. અને આવૃત બીજધારીમાં પુષ્પ છે એને લિંગી અંગ ગણવામાં આવે છે. પુષ્પ એ આવૃત બીજધારીનું કેવું અંગ છે? લિંગી અંગ છે. પુષ્પ શું છે તમે 10મા ધોરણમાં ભણીને આવેલા છો. તમારા માટે કોઈ નવી વાત નથી. તેમ છતાં પણ આપણે રિવાઇઝ કરીએ. પુષ્પની નીચે દંડાકારની જે રચના છે એને તમે કહેતા હતા પુષ્પદંડ. આને આપણે કહીએ છીએ પુષ્પાસન. પુષ્પાસનની ઉપર પુષ્પનું એક ચક્ર ગોઠવાયેલું હોય નીચે. તમે કોઈ પુષ્પ જોશો તો પુષ્પમાં સૌથી નીચે આમ નીચે પુષ્પદંડ હોય ને પછી આમ લીલા કલરના નાના પત્તાઓ હશે. આમ નીચે લીલા રંગના નાના પત્તાઓ હશે. તો લીલા રંગના જે પત્તાઓ છે વજ્રપત્રો કહેવાય. કયા પત્રો કહેવાશે? વજ્રપત્રો. અને વજ્રપત્રો બધા ભેગા થઈને આખું ચક્ર બનાવે એને કહેવાય વજ્ર ચક્ર. ખબર પડી? તો અહીંયા આ રીતે સમજી લો ત્યાં બધા આ રીતે આમ વજ્રપત્રો નીચે ભેગા થઈ ગયા છે. અને વજ્રપત્રોના કારણે જે ચક્ર બને એને કહેવાય છે વજ્ર ચક્ર. વજ્ર ચક્ર શાનું બનેલું છે? તો વજ્ર ચક્ર એ વજ્રપત્રોનું બનેલું છે. એના પછી આપણે આગળ જઈએ એટલે આપણને જે પુષ્પની જે પાંદડીઓ જોવા મળે છે, જે પુષ્પની જે એક્ચ્યુઅલ પત્તીઓ છે જેના કારણે પુષ્પ બહુ જ આકર્ષક બને છે. હા, તો આને કહેવાય દલપત્રો.
અને આ બધા દલપત્રો ભેગા થઈને જે દલ ચક્ર બનાવે એને કહેવાય દલ ચક્ર. દલ ચક્ર શાનું બનેલું હોય છે? દલ પત્રોનું બનેલું હોય છે. બોલો ખ્યાલ આવી ગયો? તો અહીંયા તમે જોશો તો સૌથી બહારની બાજુ વજ્ર ચક્ર આવેલું છે. એની અંદર તમે જશો એટલે તમને જોવા મળશે દલ ચક્ર. હવે એની અંદર જશો એટલે તમને જોવા મળશે સ્ત્રી કેસર ચક્ર અને પુંકેસર ચક્ર. બરાબર? આ જે આકૃતિ દોરી રહ્યો છું આ સમજી લો કે આ છે સ્ત્રી કેસર અને આ જે આકૃતિ દોરું છું તમે સમજી લો કે આ છે પુંકેસર. બોલો ખ્યાલ આવી ગયો? એટલે પુષ્પ છે, પુષ્પની પાંદડી એની અંદર તમને બધી આ ચક્રો જોવા મળશે, સ્ત્રી કેસર ચક્ર અને પુંકેસર. ખ્યાલ આવી ગયો? તો અહીંયા હું લખું છું પુંકેસર ચક્ર, આ લખું છું સ્ત્રી કેસર ચક્ર. સ્ત્રી કેસર ચક્ર શાનું બનેલું હતું? સ્ત્રી કેસર ચક્ર સ્ત્રી કેસરનું બનેલું, પુંકેસર ચક્ર પુંકેસરનું બનેલું. આની ખબર પડી ગઈ? એટલે પુષ્પની અંદર મુખ્યત્વે આપણને 4 ચક્રો જોવા મળે પુષ્પમાં. બરાબર? કયા કયા 4 ચક્રો? વજ્ર ચક્ર, દલ ચક્ર, પુંકેસર ચક્ર અને સ્ત્રી કેસર ચક્ર. બરાબર? તો આને કહેવાય પુષ્પીય ચક્રો. પુષ્પીય ચક્રો, 4 પુષ્પીય ચક્રો પુષ્પમાં આપણને જોવા મળે. એમાંના આ સૌથી બે બહારના જે ચક્રો છે દલ ચક્ર અને વજ્ર ચક્ર એને કહેવાય સહાયક ચક્રો. સહાયક ચક્રોના નામ પૂછાય તો બે લખવાના, દલ ચક્ર અને વજ્ર ચક્ર. કેમ આને સહાયક ચક્રો કીધા? કારણ કે આ ચક્રોના લીધે એના અંદરના જે ચક્રો છે કયા? સ્ત્રી કેસર ચક્ર અને પુંકેસર ચક્ર એનું રક્ષણ થાય છે. એટલે પુષ્પ જ્યારે કલી હોય ને કલીમાંથી પુષ્પ બને. બરાબર ને? એટલે કલિકા અવસ્થા દરમિયાન પુષ્પની અંદર જે સ્ત્રી કેસર અને પુંકેસર હોય એનું રક્ષણ કરે કોણ? વજ્ર ચક્ર અને દલ ચક્ર. એની ડાળ બને, અંદરના ચક્રોનું રક્ષણ કરે બહારના ચક્રો દ્વારા. એટલે આ જે બહારના ચક્રો છે એને કહેવાય સહાયક ચક્રો. અને આ સ્ત્રી કેસર ચક્ર અને આ જે પુંકેસર ચક્ર છે, સ્ત્રી કેસર ચક્ર અને પુંકેસર ચક્રને કહેવાય છે પ્રજનન ચક્રો. પ્રજનન ચક્રો અથવા તો એને તમે નામ આપી શકો આવશ્યક ચક્રો. બોલો ખ્યાલ આવી ગયો? એટલે આવશ્યક ચક્રનું નામ પૂછાય તો આપવાનું સ્ત્રી કેસર ચક્ર અને પુંકેસર. પ્રજનન ચક્ર પૂછાય તો પણ સ્ત્રી કેસર ચક્ર અને પુંકેસર ચક્ર. બરાબર ને? નર પ્રજનન ચક્ર એટલે પુંકેસર ચક્ર અને માદા પ્રજનન ચક્ર એટલે સ્ત્રી કેસર ચક્ર. બરાબર? તો આ રીતે આખું સેટઅપ હોય છે પુષ્પનું. સમજ પડી ગઈ? 4 ચક્રો મુખ્યત્વે આપણને પુષ્પમાં જોવા મળે છે. હવે ધ્યાન રાખો, બધા પુષ્પની અંદર આ 4 ચક્રો જોવા મળે એવું જરૂરી નથી. કેટલાક પુષ્પની અંદર પુંકેસર હોય પણ સ્ત્રી કેસર ના હોય તો એ પુષ્પ થઈ ગયું નર પુષ્પ. સ્ત્રી કેસર ના હોય પણ શું હોય? પુંકેસર જ હોય તો એ નર પુષ્પ કહેવાય. કેટલાક પુષ્પમાં સ્ત્રી કેસર હોય પણ પુંકેસર હોય તો એ થઈ ગયું માદા પુષ્પ. કેવું પુષ્પ? અને કેટલાક પુષ્પની અંદર બંને હોય, સ્ત્રી કેસર પણ હોય અને તો એને કહેવાય દ્વિલિંગી પુષ્પ અથવા તો ઉભયલિંગી પુષ્પ. ખબર પડી ગઈ ને? ઓકે. હવે અહીંયા ધ્યાન રાખો, અહીંયા ધ્યાન. તો પુષ્પ શું છે આપણને ખબર પડી ગઈ. પુષ્પના ચક્રો શું કહેવા માંગે છે આપણને ખબર પડી ગઈ. ઓકે. હવે પુષ્પની અંદર પુષ્પના જે ચક્રો છે અને ચક્રોની અંદર રહેલા જે ઘટકો છે, ઘટકો એટલે શું તમને સમજાવું. દાખલા તરીકે વજ્ર ચક્રના ઘટકોને વજ્રપત્રો કહેવાય, દલ ચક્રના ઘટકોને દલપત્રો કહેવાય, પુંકેસર ચક્રના ઘટકને પુંકેસર અને સ્ત્રી કેસર ચક્રના ઘટકોને સ્ત્રી કેસર કહેવાય. બરાબર ને? તો પુષ્પની અંદર
પુષ્પીય ચક્રોની અંદર રહેલા જે ઘટકો છે ઘટકોની સંખ્યાના આધારે પુષ્પના બે પ્રકાર પડે છે, સમઅવયવી અને બીજા પુષ્પો હોય વિષમ અવયવી પ્રકારના. વિષમ અવયવી, સમઅવયવી અને વિષમ અવયવી. અહીંયા ધ્યાન રાખો, અહીંયા ધ્યાન. બરાબર? સમઅવયવી એટલે શું? એટલે મારી જોડે કોઈ એક પુષ્પ છે, સમજી લો. બરાબર? અને એ પુષ્પની અંદર વજ્રપત્રો 5 છે, દલપત્રો 5 છે, પુંકેસરો 5 છે અને સ્ત્રી કેસરો 5 છે. બધું 5-5 છે. એટલે મારી જોડે એક એવું પુષ્પ છે, એ પુષ્પની અંદર રહેલા જે પુષ્પીય ચક્રો છે, પુષ્પીય ચક્રોમાં દરેક ઘટકોની સંખ્યા સરખી, બધું 5-5, બધું 3-3, બધું 4-4. બોલો ખ્યાલ આવી ગયો? એટલે આવું પુષ્પ શું કહેવાય? સમ અવયવી કહેવાય. સમજ પડી ગઈ ને? વજ્રપત્રોએ 5 હોય, દલપત્રોએ 5 હોય, એની અંદર પુંકેસરોએ 5 હોય, સ્ત્રી કેસરોએ 5 હોય, એટલે બધા ચક્રોમાં ઘટકોની સંખ્યા સમાન. ખબર પડી ગઈ? તેને કહેવાય સમઅવયવી પુષ્પ. અને જો ઘટકોની સંખ્યા સમાન હોય નહીં, દાખલા તરીકે વજ્રપત્રો 6 છે, દલપત્રો 7 છે, પુંકેસરો 10 છે, સ્ત્રી કેસર 1 જ છે, એટલે પુષ્પીય ચક્રોના ઘટકોની સંખ્યા કેવી થઈ ગઈ? અલગ અલગ. તો એવું પુષ્પ કેવું કહેવાય? શું કહેવાશે? વિષમ અવયવી કહેવાશે. ખબર પડી ગઈ? હા કે ના એમ કહો. હવે સમઅવયવીમાં પ્રકાર આવે. સમઅવયવીમાં પ્રકાર આવે. બરાબર? ઠીક. પંચાવયવી, ચતુઅવયવી, બરાબર, અને ત્રિઅવયવી. સામાન્ય પ્રકાર આટલા. બરાબર? ત્રિઅવયવી. બરાબર? તો સામાન્ય રીતે જે દ્વિદળી વનસ્પતિ છે, દ્વિદળી વનસ્પતિ, એમાં પુષ્પો કેવા પ્રકારના જોવા મળે તમને? પંચાવયવી અને ચતુઅવયવી. બરાબર? પંચાવયવી એટલે શું? બધા જ ચક્રોમાં ઘટકોની સંખ્યા 5-5, એટલે પુષ્પ કહેવાય પંચાવયવી. વજ્રપત્રોએ 5 હશે, દલપત્રોએ 5 હશે, પુંકેસરોએ 5 હશે અને સ્ત્રી કેસરોએ 5 હશે. બરાબર? તો એવું પુષ્પ શું કહેવાય? સમઅવયવી ખરું, પણ સમઅવયવીનો પેટા પ્રકાર શું? પંચાવયવી. બધું 4-4 હોય તો ચતુઅવયવી, બધું 3-3 હોય તો ત્રિઅવયવી. ઉતરી મગજમાં વાત? એટલે દ્વિદળી વનસ્પતિમાં પુષ્પો છે એ પંચાવયવી અને કયા પ્રકારના? ચતુઅવયવી જોવા મળે છે. જ્યારે એકદળી વનસ્પતિની અંદર તમને પુષ્પો છે તમને જોવા મળે સામાન્ય રીતે ત્રિઅવયવી. મારે આ સમજાવવાનું હતું એટલે આ બધી કથા કરી. ખબર પડી? ઓકે. તેમ છતાં પણ આ બધું આપણે આગળ આવવાનું છે આની અંદર જ. ખાલી ખબર પડી ગઈ આ કે નહીં? બરાબર? ઓકે. એક દળી અને દ્વિદળીને અલગ પાડતા તફાવત છે. બીજની દ્રષ્ટિએ ઓળખી શકો તમે, એક બીજપત્ર હોય કે બે બીજપત્ર હોય, એ રીતે તમે ઓળખી શકો. શિરા વિન્યાસ પર્ણમાં જે આવેલો છે એને જોઈને પણ તમે કહી શકો કે દ્વિદળી છે કે એક દળી છે. અને પુષ્પ છે એને જોઈને પણ તમે કહી શકો. ચતુ અને પંચાવયવી હોય તો સામાન્ય રીતે દ્વિદળી હોય, અને ત્રિઅવયવી હોય પુષ્પ તો કેવું હોય? એક દળી હોય. અહીંયા મારે તમને આની વ્યાખ્યાઓ સમજાવવી છે. બરાબર ને? ચાલો હવે આપણે આગળ વધીએ. બે મુદ્દાઓ ખાલી ડિસ્કસ કરીને આજનું લેક્ચર પૂરું કરી દઈએ. આ પુંકેસરો છે અને આ છે સ્ત્રી કેસર. બરાબર? તો સ્ત્રી કેસર છે અને પુંકેસર છે, એની રચના શું છે સમજી લઈએ. ફટાફટ વારની લગાડી અને પૂરું થઈ જાય છે. આ છે પુંકેસર. શું છે? પુંકેસર. પુંકેસરનો સૌથી ઉપરનો ભાગ છે એને કહેવાય પરાગાશય. અને આ પરાગાશયની અંદર પરાગરજનો વિકાસ થતો હોય. એટલા માટે કીધું પરાગરજનો આશય એટલે પરાગાશય. ખ્યાલ આવી ગયો? અહીંયા નાનો ડોટ કરેલો છે યોજી છે, અને આને કહેવાય પુંકેસરીય તંતુ. પુંકેસરીય તંતુ.
પરાગાશય, યોજી અને પુંકેસરીય તંતુ. આ પુંકેસરના 3 ભાગ. એટલે પુષ્પનું નર પ્રજનનાંગ પુંકેસર કહેવાય અને માદા પ્રજનનાંગ સ્ત્રી કેસર કહેવાય. બરાબર? લ્યા છે પુંકેસર ને પુંકેસર થયું નર પ્રજનનાંગ અને પુંકેસર છે મુખ્યત્વે 3 ભાગમાં વિભાજિત. સૌથી ઉપર હોય છે પરાગાશય, યોજી અને પુંકેસરીય તંતુ. યોજીનું કામ શું છે? પરાગાશય અને પુંકેસરીય તંતુને એકબીજા સાથે જોડીને રાખવાનું, યોજન કરી આપે, કનેક્શન છે, એને કહેવાય યોજી. ખ્યાલ આવી ગયો? ઓકે. તો આટલું તમારે પુંકેસર વિશે યાદ રાખવાનું. બીજું યાદ રાખવાનું ઘણું બધું આવે છે પાછળ, પછી યાદ રાખીશું. બરાબર? એના પછી આવે સ્ત્રી કેસર. તો આ સ્ત્રી કેસર આગે છે, અહીંયા દોરું છું. આ સ્ત્રી કેસર. તો આ સ્ત્રી કેસરનો સૌથી ઉપરનો ભાગ છે એને કહેવાય પરાગાસન. કારણ કે પરાગાશયમાંથી નીકળે અને આ પરાગાસન ઉપર આવીને બેસે, સ્થાપિત થાય. એટલે પરાગરજને બેસવાની જગ્યા એટલે પરાગાસન. પરાગાસનની નીચે આ રીતે નળાકાર અને લાંબી રચના તમને જોવા મળે છે નલિકામાં. આને કહેવાય પરાગવાહિની. પરાગવાહિનીનો તલસ્થ છેડો ફૂલેલો છે, અહીંયા ફૂલેલો અને અંડાકાર તમને જોવા મળે છે. આને કહેવાય બીજાશય. આવી ગયો? ઓકે. પુંકેસરને અંગ્રેજીમાં સ્ટેમેન કહેવાય. અંગ્રેજી નામ બધા યાદ રાખી લેજો. પુંકેસરને કહેવાય સ્ટેમેન. પરાગાશયને એન્થર કહેવાય. યોજીને કનેક્ટિવ કહેવાય. પુંકેસરીય તંતુને ફિલામેન્ટ કહેવાય. સ્ત્રી કેસરને કહેવાય કાર્પેલ. શું કહેવાય? કાર્પેલ અથવા તો પિસ્ટિલ, બે નામ છે. એમાં પરાગાશયને કહેવાય સ્ટિગ્મા, પરાગવાહિનીને કહેવાય સ્ટાઇલી અને બીજાશયને કહેવાય ઓવેરી. નામ લખતો નથી, હું નામ બોલી ગયો બધા. ખ્યાલ આવી ગયો? બુકમાં આપેલા છે, તમારે તૈયાર કરવા પડશે. સમજી ગયા? પરાગવાહિની, બીજાશય અને પરાગાસન, આ સ્ત્રી કેસરના 3 ભાગ. આ થઈ ગયું સ્ત્રી કેસર. ને સ્ત્રી કેસર એટલે પુષ્પનું માદા પ્રજનનાંગ ગણાય. ખ્યાલ આવી ગયો? ઓકે. એટલે સ્ત્રી કેસરમાં મુખ્યત્વે કયા ભાગો જોવા મળે છે અને પુંકેસરમાં મુખ્યત્વે કયા ભાગો જોવા મળે છે? બરાબર? તો આ થઈ ગયું આવૃત્ત બીજારી પાર્ટ 1. અહીંયા પૂરું કરીએ. કાલે આપણે જોઈશું પાર્ટ 2. ઠીક છે? જેમાં આવૃત્ત બીજારી છે આપણે પૂરું કરીશું. ઓકે.